કાળઝાળ ગરમીની ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે અને એટલે લીંબુના ભાવમાં પણ વધારો થયો. એક તરફ રમઝાન મહિનાની પણ શરૂઆત થઈ છે, જેના કારણે ફ્રૂટના ભાવમાં અને લીંબુના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. હોલસેલ માર્કેટમાં લીંબુના ભાવ 200 રૂપિયા પર પહોંચી ચૂક્યા છે. તો લીંબુના ભાવ 200ની સપાટી વટાવી ગયા છે. મોસંબી, નારંગી સહિતના ફળફળાદીના ભાવમાં પણ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ગરમી શરૂ થતાં જ લીંબુની સિકંજી અને લીંબુનું શરબતનો સહારો લોકો લેતા હોય છે ગરમી દૂર કરવા માટે, અને એટલે જ આ બધા જ ફળોમાં અને લીંબુમાં ખાસ કરીને ઉછાળો જોવા મળી રહ્યો છે. આપણી સાથે સંવાદદાતા રાજલ બારોટ લાઈવ જોડાયા છે. રાજલ, ગરમીની શરૂઆત થઈ ગઈ છે, રમઝાનનો મહિનો શરૂ થઈ ગયો છે અને ફળના ભાવ વધ્યા છે, લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. જુહી, ખાસ કરીને ગઈકાલે લીંબુના ભાવ 200 રૂપિયા કિલો હતો, પરંતુ આજના ભાવની જો વાત કરવામાં આવે તો આજે જે લીંબુનો જે ભાવ અહીંયા આગળ જોવા મળી રહ્યો છે માર્કેટમાં, તે 250 રૂપિયા કિલો નો ભાવ છે તે જોવા મળી રહ્યો છે. એટલે કે 50 રૂપિયા વધી ગયા છે, કારણ કે આ વખતે લીંબુની આવકમાં પણ ઘટાડો છે, માંગમાં વધારો છે, અને જે ઉનાળાની જે શરૂઆત થઈ રહી છે, કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો લીંબુનું પાણીનું સેવન કરતા હોય છે, કારણ કે ડિહાઇડ્રેટ ન થાય, અને ડૉક્ટર પણ સલાહ આપે છે. બીજી તરફ અત્યારે બેવડી ઋતુના કારણે પણ વાયરલ ઇન્ફેક્શન થઈ જવાના કારણે ડૉક્ટરો પણ સલાહ આપતા હોય છે કે લીંબુ પાણીનું સેવન કરવું. અને પરંતુ અત્યારે લીંબુનો જે ભાવ છે તે આસમાને છે અને 250 રૂપિયે કિલો મળી રહ્યા છે. હજુ તો ઉનાળાની શરૂઆત જ થઈ છે, ત્યારે જ આટલો ભાવ વધી ગયો છે. આ સિવાય જે ફ્રૂટ્સના ભાવ છે, કારણ કે એક તરફ રમઝાન મહિનાની પણ શરૂઆત થઈ ગઈ છે, 2 દિવસ વીતી ગયા છે, અને જે ફ્રૂટ્સના ભાવ છે તે પણ આસમાને પહોંચી ગયા છે. ઉનાળો આવે એટલે કેરીની સિઝન આવે, ત્યારે આપ જે કેરી જોઈ રહ્યા છો, હાફૂસ કેરી છે, તે એક પીસ 108 રૂપિયા મળી રહી છે. એટલે કે જો તમારે ડઝન લેવી હોય તો 1200 રૂપિયા તમારે ખર્ચવા પડશે. એટલે કે મોંઘવારીએ માંજા તો મૂકી છે, પરંતુ અત્યારે ફ્રૂટ્સ હોય કે પછી શાકભાજી હોય, જો કે ઉનાળાની શરૂઆત થતાં શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચતા હોય છે. સફરજનનો ભાવ પણ આપ જોઈ શકો છો. અત્યારે જે સફરજન છે, કેટલાક સફરજન 330ના છે, તો કેટલાક સફરજન 370 રૂપિયા કિલો અહીંયા આગળ વેચાઈ રહ્યા છે. આ સિવાય જે સંતરા પહેલાં 50 રૂપિયા મળતા હતા, એ જ સંતરા અત્યારે માર્કેટમાં 100 રૂપિયા મળી રહ્યા છે. અને તમામ ફ્રૂટ્સના 40થી 50% જેટલો ભાવ વધારો થઈ રહ્યો છે. જે ગૃહિણીઓ છે તે ત્રાહિમામ પુકારી રહી છે, અને ખાસ કરીને જે લોકો ઉપવાસ કરતા હોય છે તે લોકો ફળફળાદીનો ઉપયોગ સૌથી વધારે કરતા હોય છે, ત્યારે ફ્રૂટ્સનો જે ભાવ છે તે પણ અત્યારે આસમાને પહોંચી ગયા છે. અને જો શાકભાજીની વાત કરવામાં આવે તો અમુક જે શાકભાજી છે તેના ભાવ પણ અત્યારે વધી ગયા છે. ખાસ કરીને આ ગવારની વાત કરવામાં આવે, કારણ કે ઉનાળામાં લોકો ગવારનું ખાતા હોય છે, અને એ પણ ગવાર અત્યારે માર્કેટમાં 155 રૂપિયા કિલો મળી રહ્યા છે. અને આ સિવાય વાલોડ પાપડી છે તે 85 રૂપિયા કિલો મળી રહી છે. ચોળી અત્યારે માર્કેટમાં 160 રૂપિયા મળી રહી છે. એટલે કે હજુ તો ઉનાળાની શરૂઆત જ થઈ રહી છે, ત્યારે અત્યારે શાકભાજીના ભાવ છે તે આસમાને પહોંચી ગયા છે. અને આ વખતે જે લીંબુનો જે ભાવ છે તે 400 સુધી પહોંચી શકે તેવું જે અનુમાન છે તે વેપારીઓ દ્વારા લગાવવામાં આવ્યું છે. આપણે ગૃહિણીઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, ખાસ કરીને ઉનાળાની શરૂઆત થઈ છે, લીંબુ અત્યારે 250 રૂપિયા. સોરી તો અત્યારે લોકો ખરીદીમાં વ્યસ્ત અહીંયા આગળ જોવા મળી રહ્યા છે, પણ સતત ને સતત જે ભાવમાં જે વધારો છે તે જોવા મળી રહ્યો છે. વેપારી સાથે પણ વાત કરીશું. ભાઈ, અત્યારે સતત લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે, શું કહેશો? क्या कहेंगे? भाव तो बहुत ज़्यादा ही है, मार्केट में ही ज़्यादा है. अच्छा, होलसेल में कितने रुपए मिल रहे हैं? वो तो मालूम नहीं, कंपनी का है, हम खाली हमारा काम. તો અત્યારે આપ જોઈ શકો છો, મોટા ભાગના જે શાકભાજી છે તે મોંઘા મળી રહ્યા છે, અને ખાસ કરીને લીંબુનો ભાવ આસમાને પહોંચવાના કારણે લોકોને ભારે હાલાકી પડતી હોય છે. જી, આભાર રાજલ, આપ જોડાઈને તમામ અપડેટ્સ આપી તે માટે.